ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાણીપુરા મોરાવા ગામમાં ભારે વરસાદના કારણે જમીન ધોવાણની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગુમાનદેવ ઉછેડિયા કાવેરી ખાડીના ભારે પ્રવાહથી આસપાસના ખેડૂતોને ભારે નુકસાન. ઝઘડા તાલુકાના રાણીપુરા મોરાવા ગામમાં ભારે વરસાદના કારણે જમીન ધોવાણની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગુમાનદેવ ઉછેડિયા કાવેરી ખાડીના ભારે પ્રવાહથી આસપાસના ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખાડીના ધસમસતા પાણીના કારણે ઊભા પાક સાથે ખેતીની જમીન પણ ધોવાઈ ગઈ છે અને ખેડૂતોના બોરિંગ પણ પાણીના પ્રવાહમાં નુકસાન પામ્યા છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વારંવારની સમસ્યાને કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે નુકસાનનું યોગ્ય વળતર આપવા તેમજ જમીન બચાવવા માટે કાયમી રક્ષણાત્મક કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં નુકસાન વધી શકે છે. મારું નામ કેતનભાઈ કાંતિભાઈ પટેલ, રાણીપુરાનો રહેવાસી છું. મારી મોરાવા ગામમાં જમીન આવેલી છે 10 વીઘા. એમાં ઊંચેરિયાની ખાડી લાગે, ગુમાનદેવની ખાડીમાં ધોવાણ વધારે છે. 4 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો. એમાં મારું કેળનું વાવેતર હતું. એમાં 15-20 ઝાડ ખોડાણ લાગ્યું છે. મારી આજુબાજુમાં લોકોને 5 વીઘા જમીન કેરો સાથે ધોવાણ થઈ ગયું છે. મારું નામ વિજેશ પટેલ છે, રાણીપુરાનો રહેવાસી છું. અમારી 4 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો એમાં 5 વીઘા જમીન અમારી ધોવાણ થયેલી છે. ઊભા પાક સાથે કેળનું વાવેતર છે. મારું નામ મયંકભાઈ મનુભાઈ પટેલ છે. હું રાણીપુરાનો રહેવાસી છું. મોરાવા ગામમાં મારી 5 વીઘા જગ્યા આવેલી છે, પણ કાવેરી નદીનું પાણી જે જળસ્તર વધીને આવે છે તેનાથી 15થી 20 વીઘા જમીન હાલ ધોવાય છે ને આટલા 15 વર્ષની અંદર લગભગ 200 વીઘા જેટલી જગ્યા ધોવાઈ ગઈ છે. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ ઝઘડિયા.